ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે કેસ થયો, એના પછી 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને એ સજા પછી સૌથી પહેલો સવાલ એ હતો કે ધારાસભ્ય રહી શકશે કે કેમ, કારણ કે કોઈ પણ ધારાસભ્યને જે પદ પર હોય ત્યાંથી એમને જો સજા થાય છે, એ પણ 2 વર્ષ કરતાં વધુની સજા થાય છે, તો પછી એમનું ધારાસભ્ય પદ રદ થઈ જાય છે। હવે એમને સજા થઈ, એને પણ સમય થઈ ગયો છે, છતાં પણ એ પદ અત્યાર સુધી રદ કેમ નથી થયું, એની પાછળની રાજનીતિ શું છે, આ વિષય પર બહુ જ બધી વાતો અને ચર્ચાઓ થઈ ચૂકી છે। પણ હવે પુનેશ મોદી જ્યારે વડોદરામાં હતા, માંજલપુરમાં જે પેટા ચૂંટણી થવાની છે, ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી અને સેન્સ પ્રક્રિયા પછી જ્યારે એ વાતચીત કરી રહ્યા હતા પત્રકારો સાથે, ત્યારે પત્રકારોએ પુનેશ મોદીને સવાલ પૂછ્યો કે તમે માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતા જ નહીં પણ ઉપાધ્યક્ષ પણ છો, તો અત્યાર સુધી ચૈતર વસાવાનું પદ જે છે એ રદ કેમ નથી થયું? તો એમણે એવું કહ્યું કે એની પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે અને ટૂંક સમયમાં એ રદ થઈ જશે। પછીથી બધા એવું પણ પૂછ્યું કે આદિવાસી લોકો આટલા બધા જે વિરોધ કરી રહ્યા છે એના કારણે આ બધું અટકેલું છે? તો એમણે કહ્યું કે ના, એવી કોઈ બાબત જ નથી, એની જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ થશે, પછી જ રિઝલ્ટ મળી જશે। થોડા સમય પહેલાં વાત એ હતી કે શંકર ચૌધરી અત્યારે અહીંયા નથી અને એટલે પદ રદ કરવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં નહોતી આવી, એના પછી આ બીજી વાત આવી છે। આવી રીતના એક પછી એક વાત આવ્યા કરે છે, પણ ધારાસભ્ય પદ રદ થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે। આની પાછળની રાજનીતિ અને બહુ જ બધા વરિષ્ઠ પત્રકારોથી લઈને ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે ચૈતર વસાવા એમના પક્ષમાં આજ નહીં તો કાલ આવી જશે અને એટલે આને લાંબુ કરી રહ્યા છે અને એટલે જ પદ રદ નથી કરી રહ્યા। હવે ચૈતર વસાવાનું પદ કેમ રદ નથી થઈ રહ્યું, શું કારણો છે, એ ટૂંક સમયમાં ખબર તો પડી જશે। જો રદ થવાનું હશે તો હવે કાર્યવાહી તો પૂર્ણ થવાનો સમય આવી ગયો છે, જો રદ થવાનું હોત તો હમણાં સુધીમાં થઈ ગયું હોત, કેમ રદ નથી થતું? ચૈતર વસાવા શું કરવા માંગે છે? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ રહે છે કે પછી એમાં કંઈ ફેરબદલ થાય છે, એ સમય બતાવશે। અત્યારે તો પુનેશ મોદીએ જે સંકેત આપ્યા છે તે જુઓ। આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે। ચૈતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદ એમનું રદ થશે? અત્યારે આ વિષય અસ્થાને છે આમ તો, પણ જે કંઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે। આટલું મોડું કેમ થઈ રહ્યું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ થઈ રહ્યું છે, એ લોકો કહે, એવું કંઈ કોઈ વાતમાં તથ્ય નથી। સૌથી પહેલાં તો વડોદરા મહાનગરમાં વર્ષોથી કામ કરતા અમારા સિનિયર આગેવાન, માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ, જે દુઃખદ ઘટના ઘટી છે, એમનું નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જાહેરનામું બહાર પડ્યું છે, તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું। અત્યારે એવો કોઈ વિષય નથી, માત્ર બધાને સાંભળશું, આગળની કાર્યવાહી પાર્લામેન્ટરી બોર્ડમાં સંપન્ન થશે।